અને કાયમ રૂકમણી કૈલાસમાં જાય. એક દી કે બેન હું તો હાલતા આવું છું, તમે તો ક્યારેક આવો દ્વારકા. એટલે પાર્વતી કહે કે તો હું આવીશ બસ. એટલે પાર્વતી ગયા એટલે કૃષ્ણ તો સૂતા હોય બહુ મોડે સુધી. 10 વાગે 11 વાગે તો હોય છો. પછી નવરાવ્યો અષ્ટપટાણીએ ને પછી એને બધું ઠઠારો કરવામાં, બાજુબંધ બેખામાં, માળાઓ પહેરવામાં બધું તમે જુઓ તો શોભા કરી બધી. પછી અષ્ટપટાણીએ આરતી ઉતારી બિરાજમાન થયા અને પછી એને ગરમ સવારે તો રૂકમણીએ અને પાર્વતીએ દૂધ પહેરી હતું, રાધાએ દૂધ પહેર્યું. બપોર જમવાનું કીધું એટલે રાધા કે તમે જમી લો બેન, મારે નથી જમવું. તો કે હા, સવારે તો ખાલી બ્રેકફાસ્ટ થોડુંક જ કર્યું હતું. હા, અત્યારે 56 ભોગ હોય તો અત્યારે જમવું જોઈએ ને. તો ના બેન, તો કારણ શું છે? કારણ બીજું કાંઈ નથી. તમે રાધાજી કે કમલનયનને દૂધ ઉતાવળમાં ગરમ આપી દીધું. જો અમારી જીવન આટલો બધો ફફડા, પણ દૂધ તો એને પીધું હતું કે અમારા બેના શરીર અલગ છે પણ અમારા પ્રાણ એક છે. એટલે હવે હું અત્યારે ફળફળાના હિસાબે રાધાજી કે જમી નહીં હતું, પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. ગરમ દૂધ ઉકળતું હોય એવું દેવાય ને, અને નીચે પાણી રાખીને એમાં હલાવી અને ઠારી નખાય પર દેવાય. મને જમાડ્યું હોત તો તમે એને ગરમ દૂધ શું કામ દીધું? તો અમને એવું ખબર કે તમારે કનેક્શન એક છે. તો રાધાજી કહે, આઠપટાણી કહે આપણે તો રોજ બધું દાબી લઈએ છીએ, કાંઈ થતું નથી. એ ખાઈ લે, આપણે ખાઈ લે, કાંઈ થતું નથી. 5 પકડો, 3 ખોલો, 8નો છે ઠાઠ, ઉઠો હંસા, પીઓ પાણી, તરવડીના ઘાટ. હા, દોકડ વાગે તાર દાવમાં 8 ડટા ને 100 ઘર. પછી તારું મન જ્યાંથી ફરે અહીંયા માર, દોકડ વાગે તાર દાવના. ઓલું ભોળિયું હોય ને એમાં તો ખાલી ઓલી ચોટડી હોય ને નાના છોકરાની, એ આમ ખેંચી લે ને હાલે, આમ મારે એટલે ને ભો કર્યા કરે. પણ જોવા રહે ને બાજરીની કરવી પડે. હા, ડટા ઊંચા નીચા કરીને 8 ડટા 100 ઘર. પણ તારું મન જ્યાંથી ફરે અહીંયા માર, દોકડ વાગે તારા દાવના. રાધાજી પછી બરસાના વયા ગયા, પાર્વતી રોકાણા. એમ બેન અમે રોકાઈ છો કૈલાસમાં, તમે વયા જ આવી ન હાલે. તો કહે રોકાય. બધા હોઈ ગયા જમીને કે હો મારો વારો હતો એટલે તમે આજે અહીંયા અમારા રૂમમાં હોઈ જાય. લક્ષ્મી દરિયાની દીકરી અને ઓલી સદવામાં પૈસાવાળાની છોકરી, બીજી બધી ક્યાંકથી જાંબુવંતી, પછી યમુના, ગંગા, સરસ્વતી, કુબજા બધી એવી રીતે લાવ્યા હતા બઠાવીને. એટલે એની પાસે હું હોય બિચારી પાસે, પણ મકાન તો હરખા જ હતા બધે. પછી લક્ષ્મી ને પાર્વતી આપણે હોવું નથી, બધા ભલે ખોટાઈ ગયા. હું તમને મારો બૂમકો બતાવીશ. હો ધવલભાઈ, હું તમને મારો બૂમકો બતાવીશ. હે ટંક ખોયલા બધા નીચેથી કાઢીને પેટી પલંગમાંથી. આ મરકત મણીનો, આ કૌતુક મણીનો, આ પારસ મણીનો, આ સેમંતક મણીનો, આ ચિંતામણીનો,
આ બધાય મારે શેઠ છે બેનાકા. પછી આ નીલમનો, આ પોખરાજનો, આ મોતીનો, આ પરવાળાનો, પછી આ હીરાનો, આ પન્નાનો, આ માણેકનો, આ પોખરાજનો, રતનનો, મોતીનો, નીલમનો, આ સોનાનો, ચાંદીનો. મારે તો આવા શેઠ પાર વગરના છે. તમારે મારે 2 ગાભા થેલીમાં નાખીને મારી માએ મોકલી દીધી કૈલાસમાં. અને અહીંયા તો કે બરફ હતો એ બધે, કાંઈ ઠેકાણું ન મળે. કે રોજ ઉઠીને ખીર ખાવાની એકલી, એ દઈ દઉં એટલે ખાઈ લે ખીર. હા, સારું. તો એ ભલે દિગંબર રહેતો, નાગોડિયો પગોડિયો, જેની આ શિવરાત્રિ છે એ ભલે નાગોડિયો પગોડિયો રહ્યો, પણ આપણે એને હેન્ડલ બનાય એ મારા જોશે જ. તમે બોલવામાં બહુ મોરા છો, હું હેન્ડલ મારતો છું. હાલો અને કહેજો રહીને. એટલે અને મોઢું ચડાવજો એટલે પૂછશે કે કેમ, શું તકલીફ છે ભંડારી. હા, અને પછી રજા કૈલાસમાં ગયા, મોઢું ચડાવ્યું. ભોળાને સમજી ગયા. એટલે કે કેમ દેવી, કોઈ તમને કોઈ વાત કે ના મને કોણ કચોએ, તો મોઢું કા પડી ગયું છે. તો હું આવી તેજું એક હાડલો લઈ ગયો તમને, કે એક શેઠે તમને લઈ ગયો. આ મારી બેન લક્ષ્મી, દરિયાની દીકરી, અને મને કેટલો શેઠ આપ્યા છે. તમે જોવો એની માએ એના બાપે કેટલા શેઠ આપ્યા છે. તો ક્યાં મારે જોશે બધું. તમારે રહેવાનું જીવ હોય એ રીતે તમે નહીં જો, મારે જોશે રહેવાનું. રોજે રોજ હું 50,000 થેલું પહેરીશ. હા, 50,000 થેલું રોજ પહેરીશ. અને આજ પહેર્યા પછી કાલી નહીં પહેરું, એ બધા નોકર ચાકર પહેરશે. આ બાયું છે હળગાવે કોકના ઘરમાં. ચા પી લો ભાઈ, અગરીને ઓઠો એટલી ભસ્મ તમને આપું, ફરી કુવાર લ્યો અને જાઓ પાછો દ્વારકા. અને કહો કે આનો ભારોભાર હોનું આપે. એટલે એ તમને હોનું આપશે. પછી એમાંથી તમારે જે જોતું હોય છે એ આપણે લઈ આવો. એટલે તમે તમારા ટંકડામાં જે ભરવું હોય ભરજો પડશે. ગયા માતાજી તો કા બેન કાંઈ ભૂલી ગયા કે કાંઈ જોઈ છે, કાંઈ ઈચ્છા થઈ ગઈ તો મારી પાસે તો છે. જો નીલમણીનો આખો સેટ દઈ દો તો. ચણિયા ચોલી એવા, બ્લાઉઝે એવા, માથામાં નાખવાના બોરિયા બકલે એવા. એ ના બેન ના, ભગવાને મને આની અંદર શક્તિ બહુત આપી છે. આના ભારોભાર સોનું આપો. અરે એમને આખો સોનાનો સેટ લઈ જાઓ કે ના, એને મને ના પાડી છે. તાજું મંગાવો, એક કોર મૂકો એ ભસ્મ, અને એક કોર એ ભસ્મના ભારોભાર સોનું મૂકો. અને લેવલે કાંટો આવે એટલે મને અહીં આપો. હું તમને જ્યારે સોનું આપી જાઉં ત્યારે તમારે મારી ભસ્મ પાછી આપી દેવાની. 3 पत्ते की रूखड़ी जानत है सब કોઈ, પાન સે પારા મરે. અને એના જડ હોય એટલે મૂળ એ જળ છે કંચન હોય, સોનું થઈ જાય. આ મોરસ ગંધક તોરક તોરસ પારા, તાકે બીચ મેં નાગ સવારા.
नाक को मार नागिन को दीजिए भर कटोरा कंचन कर लीजिए એટલે કે ખનિજમય ક્ષાર અર્ક મિશ્ર થતા વિધવિધ આદિ ધાતુ પદાર્થો સર્વે બંધાતા તત્વ બે રહી હવા માહી કરે સૃષ્ટિનું પોષણ આહી એ બે થકી બન્યું છે આ પાણી અને સર્વના પ્રેમની એંધાણી એમને લઈ જાય મેં જોખું છું મારા ભગવાને કીધું તેમ કરો એટલે શેઠના શેઠ મૂકે તોય ઓલું પલું છે એ ઊંચું ન થાય એટલે લક્ષ્મીને એમ થયું કે આ તો સારું મારા બાપનો બધો કરિયાવર મૂકો તોય આ ચપટી ભભૂત અને એ પેલું ઊંચું જ નથી થતું લેવલ તો આવો જોઈએ ને નીચું નીચું રહે છે અને આને એને જેટલા દેખાડ્યા શેઠ એ બધા ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા બધાને એમ લાગે કે આ શંકર ભગવાનની વાત છે અરે આપણી પોતાની વાત છે લઈ લે શાન સતગુરુથી તો એનો ભેદ શાનો છે હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે હજી છે હાથમાં બાજી સવેડા કરી લે તું સાચા સાહેબને રાજી હજી હાથમાં બાજી છે તું સાચા સાહેબને રાજી કર લે બેન આ તો બધું મેં તમને મૂકી દીધું તો તમારી વસ્તુ શેની બનેલી હશે કે મને ખબર નથી ધોળામાં દીધી બે આંગળીની એક અંગૂઠો એમાં આવી એટલી જ છે એટલે હોણું આ સેટના સેટ મૂક્યા તો એવું છે લેવલ આવતું નથી હવે એ તમે જાણો બાકી મારી પાસે લેવા જેવું કાંઈ છે નહીં આ લઈ જાઓ મેં દીધું તો કે ના ના એના કરતાં મારી પડીકી પાછી લઈ જાઓ એટલે પડીકી પાછી એને આ એનું પાકીટ હોય ને અહીંયા એમાં મૂકી દીધું રાખી દીધું તમારે કાંઈ કહેવું છે તો એને એમ થઈ ગયું લક્ષ્મીને કે આનો ભાઈડો આવડી ચપટી ભભૂત કુબેરનો ખજાનો અને મારા આ બધાય સેટ મૂક્યા તો આને ત્યાં નોકરીએ રહી ગયા હોય તો તમે કહેજો મારા ભાઈને કે લક્ષ્મીજીની ઈચ્છા તમારી સમીપ રહેવાની છે ઇન્ટરવ્યૂ દેવું હોય તો દઈ જઈશ બાકી મારી ઈચ્છા ક્વોલિફિકેશન કાંઈ છે નહીં પગ ચંપી કરતાં હારી આવડી છે અને મારે તો શંકર ભગવાન પાસે આવી અને કાં દેવી તમે ચપટી ભભૂતમાં લઈ આવ્યા સોનું કે સોનું ક્યાં નાથ એના સેટના સેટ મૂક્યા તોય આ તમારી ભભૂત
બે આંગળી અને અંગૂઠા જેટલી એ ઊંચી થતી જ નથી. તો કે તમને કાંઈ ખબર પડી? રેન સમાણી હેલી ભાણમાં ભાણ સમાણા આકાશ, અને આકાશ સમાઈ ગયું એક વચનમાં, અને એ વચન કોક વિલાની પાસ. ગંગારે સત્ય એમ બહેલો કરજો વચન વાળાનો સંગ. એકને પૂછવાનો બે કે તમારી પાસે વચન છે? તમારા પાસે વચન છે? તમારા પાસે વચન છે? તમારા પાસે વચન છે? પૂછવાનું બે. કરજો વચન વાળાનો સંગ. એ કહે કરજો રૂપિયા વાળાનો સંગ રે, એમ કે ને એને બોલે કરજો વચન વાળાનો સંગ. હવે જાય જો પછી હા શું અંગપાદ ઉપડે તો તારમાં હજી 11:30 થયા એટલે હજી આ બે બોલવાના બાકી છે. કેટલું ખરાબ લાગે ખબર છે એને. અને આ પડાડા કરીને વાત કરું તો સવારે પડે બેઠું રહેવું પડશે. હા.